વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8 ના ગણિત વિષયમાં પ્રકરણ નંબર 12 અવયવીકરણમાં સ્વાધ્યાય 12.2 એ પહોંચ્યા છે। તો સૌપ્રથમ આપણે જોઈએ કે પહેલો પ્રશ્ન છે કે નીચેની પદાવલીના અવયવ મેળવો। તો સૌપ્રથમ આ પદાવલીના અવયવ મેળવવા પહેલા આપણે શું કરવું પડશે, અમુક સૂત્રો જોવા પડશે કે જે નિર્દેશકો છે જે આગલા ધોરણમાં તમારે આવી ગયા છે। ચાલો, a વર્ગ પ્લસ 8a પ્લસ 16 આપેલું છે। એ જ રીતના અહીંયા પેલું પદ, આ મધ્યમ પદ ને આ ત્રીજું પદ, એ જ રીતના આ પેલું પદ, આ મધ્યમ પદ ને આ અંતિમ પદ। તો સૌપ્રથમ અહીંયા પ્લસ વાળું અને માઈનસ વાળું જોઈએ, અને પછી બીજા છે એ જેમ જેમ દાખલા આવતા જશે એમ આપણે નિર્દેશક જોતા જઈશું। તો સૌપ્રથમ જો a વર્ગ પ્લસ 2ab પ્લસ b વર્ગ હોય ત્યારે એનો અવયવ શું મળે એ જોઈએ। અવયવ એટલે કે જો અહીંયા a1 તો અહીંયા જે પહેલું પદ અને અંતિમ પદ જે આપેલું છે એ લેવાનું છે, એટલે a + b આખાની 2 ઘાત। એટલે હવે જ્યારે આનું સાદુરૂપ આવશે તો શું મળશે, a વર્ગ + 2ab + b વર્ગ। એ જ રીતના જ્યારે અહીંયા માઈનસ નિશાની હોય એ જ રીતના a વર્ગ - 2ab + b ની 2 ઘાત। તો સૌપ્રથમ જો અહીંયા માઈનસ નિશાની હોય ત્યારે શું કયું નિર્દેશક આવશે, તો a - b આખાની 2 ઘાત। ચાલો, એ જ રીતના અમુક વાર આ રીતના આપેલું હોય કે a વર્ગ - b વર્ગ। તો આ જ્યારે એક બંને પદનો વર્ગ આપેલો હોય અને નિશાની માઈનસ હોય ત્યારે શું કરવાનું, આ રીતના એક પદ પ્લસ a + b અને બીજું પદ a - b લઈ લેવાનું। ચાલો, વધારે સમજૂતી આપણે દાખલામાં જોઈએ। ચાલો, સૌપ્રથમ જો આ પહેલો દાખલો આપેલો છે એમાં કેવી નિશાની છે, પ્લસ ની નિશાની છે। તો a વર્ગ + 8a + 16 આપેલા છે। તો સૌપ્રથમ અહીંયા લઈએ કે a વર્ગ + 8a + 16। જો પહેલું પદ કેવું છે a વર્ગ આપેલું હોય એટલે શું લેવાનું, આપણે એનું વર્ગમૂળ લઈ લેવાનું એટલે a। એ જ રીતના 16 આપેલા છે તો 16 નું વર્ગમૂળ શું થશે, અથવા બે ભાગ પાડી નાખવાના, 4 × 4। એ રીતના ન આવડે તો વર્ગમૂળમાં તો કેટલા થશે, 4। તો અહીંયા લખી નાખવાનું, શું કરવાનું, પહેલું પદ આપણે શું મળી ગયું a, અંતિમ પદ કેટલું મળી ગયું 4। ચાલો, આપણે હવે લખતા જઈએ। તો શું કરવાનું છે, સૌપ્રથમ a ની 2 ઘાત લખવાની। શું લખવાની છે, a ની 2 ઘાત પ્લસ 2 ગુણ્યા પહેલું પદ શું છે એ લખવાનું 2। આ રીતના નિર્દેશક હતું a વર્ગ + 2ab + b વર્ગ, આ રીતના હતું। પછી એના આપણે આ રીતના ફેરવશું કે a + b વર્ગ આખા કૌંસનો વર્ગ। ચાલો, સૌપ્રથમ જોઈએ a કેટલા છે, b a કેટલા છે, a છે, એટલે a ની જગ્યાએ શું લખશું, a। હવે b ની જગ્યાએ b અહીંયા શું આપેલું છે, 16 આપેલું છે। શું આપેલું છે, 16। તો 16 નું વર્ગમૂળ ભાગ પાડશો તો કેટલા મળશે, 4। એનું વર્ગમૂળ 16 નું વર્ગમૂળ 4, એટલે b ની જગ્યાએ આપણે કેટલા લખશું હવે, 4 પ્લસ અંતિમ પદનો વર્ગ, અંતિમ પદ એટલે 4 તો 4 ની 2 ઘાત। તો ચાલો હવે શું કરવાનું છે, જો હવે તમને એમ લાગે કે દાખલામાં ભૂલ છે તો સૌપ્રથમ શું કરવાનું, આનું સાદુરૂપ આપીને જોઈ લેવાનું કે આ પદ મળી ગયું। જો આ પદ મળી ગયું હોય તો આપણો દાખલો સાચો। ચાલો, a ની 2 ઘાત એટલે એની 2 ઘાત પ્લસ 2 ગુણ્યા 1 2 એને ગુણ્યા 4 એટલે 2 4 8 મળી ગયું, અને 4 ની 2 ઘાત એટલે 16। ચાલો, સૌપ્રથમ હવે આને શું કરી નાખવાના, a + b ની 2 ઘાત। ચાલો, શું કીધું તો નીચે આપેલ પદાવલીના અવયવ મેળવો। હવે 2 ઘાત મળી ગઈ। ચાલો, આપણો દાખલો a + b નો વર્ગ થાય, પણ હવે આપણે શું અહીંયા શું લખવાનું છે, b ની જગ્યાએ કેટલા છે, 4। તો અહીંયા શું લખશું આપણે, b ની જગ્યાએ 4, કારણ કે નિર્દેશકમાં શું હતું a + b નો વર્ગ, તો હવે શું લખશું a + 4 ની 2 ઘાત। ચાલો, હવે દાખલા નંબર 2 જોઈએ। તો એમાં એ જ રીતનું p ની 2 ઘાત છે, તો સૌપ્રથમ હવે p ની 2 ઘાત। ચાલો, 2 ગુણ્યા 2 લખી નાખવાના, 2 ગુણ્યા a શું મળ્યું આપણને, p, તો p લખી નાખવાના। પછી હવે જો અંતિમ પદ શું આપેલું છે, 25, તો 25 નું વર્ગમૂળ કેટલું થાય, તો 5, એટલે b ની જગ્યાએ કેટલા લખવાના, 5 પ્લસ અંતિમ પદનો વર્ગ એટલે 5 ની 2 ઘાત। ચાલો, હવે સાદુરૂપ આપી દઈએ, ચેક કરીએ, p ની 2 ઘાત 2 ગુણ્યા 5 એટલે 10 10p મળી ગયું -10p પ્લસ 5 નો વર્ગ 25। ચાલો, હવે શું મળી ગયું અહીંયા, p - 5 ની 2 ઘાત। ચાલો, આ દાખલા નંબર 2।
હવે દાખલા નંબર 3 આપેલા છે કે 25m ની 2 ઘાત પ્લસ 30m પ્લસ 9. ચાલો હવે એ જ રીતના બધા પદ પ્લસમાં છે તો નિર્દેશક કયું છે પ્લસ વાળું, તો લખી નાખવાનું હવે 5m ની 2 ઘાત. ચાલો 25 આપેલા છે એટલે 25 નું વર્ગમૂળ 5 એટલે 5m ની 2 ઘાત એટલે એનું સાદુરૂપ આપશો તો શું મળે છે 25m ની 2 ઘાત. ચાલો એ જ રીતના 2m હવે a ની જગ્યાએ શું મૂકશું 5m. ચાલો 5m. હવે b ની જગ્યાએ છેલ્લું અંતિમ પદ શું આપેલું છે 9 તો 9 નું વર્ગમૂળ કેટલું થશે 3 તો અહીંયા 3 પ્લસ 3 ની 2 ઘાત. ચાલો મળી ગયું. હવે શું કરી નાખવાનું છે આને 5m પ્લસ 3 આખાની 2 ઘાત એટલે શું મળી જશે આ પદ મળી જશે. આ પદ ઉપરથી આ પદ મળશે અને આ પદ ઉપરથી આ પદ મળશે. હવે ચાલો જોઈએ દાખલા નંબર 4 જોઈએ કે 49y ની 2 ઘાત પ્લસ 84yz પ્લસ 36z ની 2 ઘાત. તો સૌપ્રથમ 49 કોનો વર્ગ છે 7 નો વર્ગ, તો લખી નાખવાનું કે 7y ની 2 ઘાત. ચાલો 7y ની 2 ઘાત પ્લસ અહીંયા શું મળી ગયું અંતિમ પદ 36z ની 2 ઘાત છે એટલે 36 કોનો વર્ગ છે 6 નો, તો અહીંયા લખી નાખવાનું 6z ની 2 ઘાત. ચાલો હવે a ની જગ્યાએ મળી ગયું b ની જગ્યાએ મળી ગયું હવે 2m હવે a ની જગ્યાએ 7y અને b ની જગ્યાએ શું મૂકશું 6z બરાબર. હવે શું કરશું પેલો પદ અને છેલ્લું પદ નિશાની કઈ છે બધામાં પ્લસ એટલે 7y પ્લસ 6z ની 2 ઘાત. ચાલો આપણો જવાબ. હવે દાખલા નંબર 5 જોઈએ કે 4x ની 2 ઘાત 8x 4. તો સૌપ્રથમ જો અહીંયા ચેક કરી લેવાનું અહીંયા પેલું પદ શું છે 4x તો 4x ની 2 ઘાત એટલે શું મળી જશે આનું વર્ગમૂળ એટલે આ પદ પેલું એ શું મળી જશે 2x. ચાલો 2x મળી ગયા. એ જ રીતના અહીંયા અંતિમ પદ કેટલા આપેલા છે 4 તો એનું વર્ગમૂળ કેટલું થશે 2. ચાલો તો હવે આ રીતના કરશું તો 4x આપેલા છે તો 4x ની જગ્યાએ શું લખશું 2x ની 2 ઘાત. ચાલો હવે નિશાની કેવી છે માઈનસ 2 ગુણ્યા પેલું પદ શું મળી ગયું 2x પ્લસ હવે અંતિમ પદ એટલે અંતિમ પદ શું મળ્યું 4. હવે જો 2 દુ 4 4 દુ 8 મળી ગયા 8x પ્લસ અંતિમ પદ નો વર્ગ અંતિમ પદ શું આપેલું છે 2 4 નો 2 ની 2 ઘાત એટલે કેટલા થઈ જશે 8 થઈ જશે. તો 8 થઈ જશે તો ચાલો 2 ની 2 ઘાત એટલે 8. ચાલો હવે શું કરશું એ જ રીતના પેલું પદ 2x માઈનસ નિશાની કેવી મૂકવાની માઈનસ અહીંયા -2. તો એ તમને લાગે ભૂલ છે તો સાદુરૂપ આપી દેવાનું 2x ની 2 ઘાત એટલે કેટલા થાય છે 4x ની 2 ઘાત. અહીંયા આ 2 નિયમના સૂત્રમાં જે આવે 2 અને a કેટલા છે 2x અને b કેટલા છે 4 એટલે 4 ની જગ્યાએ b અહીંયા b ની 2 ઘાત એટલે 2 ની 2 ઘાત એટલે શું મળી ગયું 2x 2 ની 2 ઘાત. ચાલો આખા કૌંસની 2 ઘાત. હવે એ જ રીતના 121 b ની 2 ઘાત -88bc પ્લસ 16c ની 2 ઘાત. તો સૌપ્રથમ શું કરવાનું 121 કોનો વર્ગ છે 11 નો, તો લખી નાખવાનો 11 નો વર્ગ 11b નો વર્ગ શું લખવાનું 11b નો વર્ગ માઈનસ અહીંયા અંતિમ પદ શું આપેલું છે 16c એટલે 16 કોનો વર્ગ થશે 4c ની 2 ઘાત. ચાલો હવે અહીંયા લખી નાખીએ અહીંયા b ના 2 લખી નાખીએ પેલા 2. હવે a ની જગ્યાએ શું મળ્યું આપણને 11b અને b ની જગ્યાએ 4c તો અહીંયા લખી નાખીએ કે 11b એ જ રીતના 4c. ચાલો હવે શું લખી નાખવાનું પેલું પદ માઈનસ અંતિમ પદ શું આપેલું છે 4c અને આખા કૌંસની 2 ઘાત. ચાલો દાખલા નંબર 7 જોઈએ કે દાખલા નંબર 7 આપેલું છે કે l m ની 2 ઘાત -4am અને સૂચન આપેલું છે કે l m ની 2 ઘાત નું વિસ્તરણ કરવાનું છે અને દાખલા નંબર 8 પછી જોઈએ. ચાલો સૌપ્રથમ શું કરીએ અહીંયા l m ની 2 ઘાત -4lm આપેલા છે તો સૌપ્રથમ શું કરવાનું છે આનું વિસ્તરણ. તો મેં આગળ જ્યારે શરૂઆતમાં શીખવાડ્યું હતું શું થાય આ રીતના હોય a નો વર્ગ 2ab b નો વર્ગ આ રીતના હોય તો શું થાય આખા કૌંસનો a b આખા કૌંસનો વર્ગ થાય. તો એ જ રીતના અહીંયા આ રીતના પદ આપેલું છે શું કરવાનું છે આમાં ફેરવવાનું છે. ચાલો સૌપ્રથમ ફેરવીએ તો a ની જગ્યાએ શું આપેલું છે l તો l ની 2 ઘાત પ્લસ 2
a ની જગ્યાએ l અને b ની જગ્યાએ શું આપેલું છે આમાં m, તો અહીંયા લખી નાખવાનું m પ્લસ અંતિમ b નો વર્ગ શું આપેલો છે કે m, તો m ની 2 ઘાત આ માઈનસ 4 l m m. ચાલો આ પૂછી ના હવે શું કરવાનું છે સાદુરૂપ આપી દેવાનું તો l વર્ગ પ્લસ 2lm થઈ જશે 2lm. હવે આ માઈનસ 4lm છે એની બાજુ લેવો અહીંયા માઈનસ 4lm પ્લસ આ m ની 2 ઘાત m. ચાલો m ની 2 ઘાત. તો સૌપ્રથમ હવે જો આ 2lm અહીંયા માઈનસ 4lm તો શું થશે 2 બાદ થશે 2lm માંથી તો માઈનસ 4lm માંથી 2 બાદ જશે તો 4 માંથી 2 જશે તો 2 મોટા પદની નિશાની મોટું પદ શું છે માઈનસ તો લખવાનું l વર્ગ માઈનસ 2lm પ્લસ m ની 2 ઘાત. ચાલો હવે જો આ બીજું નિત્યસમ લઈ લીધું જે આપણે આ રીતના લખતા હતા a વર્ગ માઈનસ 2ab પ્લસ b નો વર્ગ આ રીતના થતું તો એનું નિત્યસમ શું મળતું આ રીતના મળતું a માઈનસ b નો વર્ગ. તો એ જ રીતના અહીંયા શું થશે l માઈનસ m નો વર્ગ શું થશે l માઈનસ m નો વર્ગ એટલે m ની 2 ઘાત. ચાલો હવે દાખલા નંબર 8 જોઈએ. a ની 4 ઘાત આપેલી છે શું આપેલી છે a ની 4 ઘાત. તો સૌપ્રથમ જો અહીંયા a ની 4 ઘાત આપેલી તો શું કરવાનું a ની 4 ઘાત આપેલી હોય તો a ની 2 ઘાત કરી નાખવાનું. શું કરવાનું a ની 2 ઘાત અને a ની 2 ઘાત કરી નાખવાનું એટલે ઘાત તો ઘાતનો ગુણાકાર થશે એટલે 2 કેટલા થઈ જશે 4. ચાલો એ જ રીતના કરી નાખવાનું. શું કરવાનું તો સૌપ્રથમ a ની 4 ઘાત તો a ની 4 ઘાત એટલે કેટલી લખશું a ની 2 ઘાત આખા a ની 2 ઘાત પ્લસ અહીંયા શું કરી નાખશું અંતિમ પદ શું લખી નાખશું b ની 2 ઘાત એ જ રીતના b ની પણ એ આખા કૌંસની 2 ઘાત એ જ રીતના a માં એ જ રીતના b માં. ચાલો હવે 2 ગુણ્યા કરશું તો શું થશે આ પહેલું પદ. ચાલો 2 ગુણ્યા પહેલું પદ એમ નહીં. હવે શું કરવાનું ખાસ યાદ રાખવાનું આ 2 ગુણ્યા a ની જગ્યાએ શું a ની 2 ઘાત તો a ની 2 ઘાત એ જ રીતના b ની જગ્યાએ b ની 2 ઘાત. ચાલો હવે શું કરશું હવે અહીંયા જે a માં આપેલું હોય કે a ની 2 ઘાત પ્લસ b ની 2 ઘાત આખા કૌંસનો વર્ગ. ચાલો લખીએ. ચાલો દાખલા નંબર 2 જોઈએ કે અવયવ મેળવો. એમાં પહેલો પ્રશ્ન છે 4p ની 2 ઘાત માઈનસ 9q ની 2 ઘાત. તો સૌપ્રથમ શું કરવાનું છે અવયવ મેળવવાનો છે એટલે અહીંયા સૌપ્રથમ જો પહેલો પ્રશ્ન આપેલો છે કે 4p ની 2 ઘાત માઈનસ 9q ની 2 ઘાત. ચાલો હવે 4 નો વર્ગ કે 4 નો વર્ગ 2 નો વર્ગ કેટલો થાય 4 તો 4 નું વર્ગમૂળ 2 p એ જ રીતના શું p ની 2 ઘાત છે તો શું કરશું p એ જ રીતના અહીંયા લખીએ 2p ની 2 ઘાત માઈનસ હવે શું કરશું અહીંયા 9 છે તો 9 હોય તો 9 નું વર્ગમૂળ કેટલું થશે 3 અને q નું વર્ગમૂળ q નું વર્ગમૂળ એટલે q વર્ગનું વર્ગમૂળ q થશે. ચાલો હવે શું મળી ગયું જો આ રીતના મળી ગયું કે a વર્ગ માઈનસ b વર્ગ મળી ગયું તો શું થશે એકવાર પ્લસ a પ્લસ b એ જ રીતના એકવાર a માઈનસ b. ચાલો લખી નાખીએ. હવે શું થઈ ગયું a ની જગ્યાએ 2p એટલે 2p પ્લસ 3q એકવાર પ્લસ ને બીજી વાર શું માઈનસ એટલે 2p માઈનસ 3q. ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ કે દાખલા નંબર 2 આપેલો છે કે 63 a ની 2 ઘાત માઈનસ 112 b ની 2 ઘાત. ચાલો હવે જોવાનું 63 નું વર્ગમૂળ નીકળતું જ નથી એટલે કોઈનો વર્ગ છે નહીં તો સૌપ્રથમ શું કરવાનું સામાન્ય કાઢવાનું એટલે 7 નો આ 63 થશે. એ જ રીતના અહીંયા જો 16 7 112 થશે તો અહીંયા 7 સામાન્ય તમે કાઢશો તો મળશે જો 7 સામાન્ય કાઢો એટલે 9 a ની 2 ઘાત મળશે. હા ચાલો હવે 7 અહીંયા સામાન્ય કાઢશો તો શું થશે 16 7 112 થશે તો અહીંયા લખી નાખવાનું 100 b ની 2 ઘાત. ચાલો હવે શું કર્યું 7 સામાન્ય કાઢ્યું એટલે તમારે શું કરવાનું અહીંયા કોઈ પદનો વર્ગ હોય એટલે પૂર્ણ વર્ગ પદ હોય એવું તમારે મેળવી લેવાનું એટલે 9 a ની 2 ઘાત. ચાલો હવે શું કરી નાખશું આ જ રીતે હવે જેમ આમ કર્યું એ રીતના અહીંયા કરતા જઈએ કે 7 9a એટલે 3a ની 2 ઘાત થશે. હા ચાલો 3a ની 2 ઘાત એ જ રીતના માઈનસ 16b ની 2 ઘાત છે એ કેટલી થશે 4b ની 2 ઘાત 4b ની 2 ઘાત. ચાલો હવે શું કરવાનું આ એક પદ એકવાર પ્લસ લઈ લેવાનું એકવાર માઈનસ લઈ લેવાનું એટલે 7m
3a - 4b એકવાર પ્લસ ને એકવાર માઈનસ એટલે 3a + 4b. ચાલો હવે દાખલા નંબર 3 જોઈએ કે 49 x ની 2 ઘાત - 36. ચાલો પૂર્ણ વર્ગ પદ છે હા તો 49 કોનો વર્ગ છે 7 નો તો 7 x ની 2 ઘાત - 36 છે એટલે કોનો વર્ગ થશે 6 નો એટલે 6 ની 2 ઘાત. ચાલો એકવાર પ્લસ લઈ લેવાનું એકવાર માઈનસ એટલે 7x - 6 એકવાર પ્લસ ને એકવાર માઈનસ 7x + 6. ચાલો એકવાર પ્લસ ને એકવાર માઈનસ આ તમારો જવાબ. ચાલો દાખલા નંબર 4 જોઈએ કે 16x ની 5 ઘાત - 144x ની 3 ઘાત આપેલી છે તો સૌપ્રથમ શું કરશો અહીંયા 16x ની 5 ઘાત - 144x ની 3 ઘાત આપેલી છે તો સૌપ્રથમ અહીંયા જો સામાન્ય પેલા કાઢી લેવાનું કાઈ નીકળતું એટલે x ની 3 ઘાત નીકળે છે તો અહીંયા લખી નાખીએ. અહીંયા બીજું કઈ નીકળે છે 16 ના ઘડિયા 16 નવા અહીંયા વધશે હા ચાલો 16 સામાન્ય નીકળે છે અને બીજી x ની 3 ઘાત. ચાલો કારણ કે 16 અને 16 ના ઘડિયા 144 આવે છે. ચાલો હવે અહીંયા શું વધશે x ની 2 ઘાત માઈનસ હવે 16 નવા 144 થશે તો શું વધશે 9 x કાઈ વધશે નહીં. ચાલો હવે અહીંયા આ 16x ની 3 ઘાત એમને હવે જો અહીંયા x ની 2 ઘાત છે તો x ની 2 ઘાત હોય એનો x નો વર્ગ x વર્ગનો વર્ગમૂળ શું થશે x પોતે થશે એટલે x ની 2 ઘાત માઈનસ 9 નું વર્ગમૂળ શું થશે 3 એટલે 3. હવે શું કરી નાખવાનું એકવાર પ્લસ 16x ની 3 ઘાત એકવાર પ્લસ લઈ લેવાનું x - 3 અને બીજું x + 3. ચાલો હવે દાખલા નંબર 5 જોઈએ l + m ની 2 ઘાત - l - m ની 2 ઘાત આપેલી છે તો સૌપ્રથમ જો અહીંયા એ જ નિત્યસમ આપેલા છે એક પ્લસ વાળું છે ને એક માઈનસ વાળું છે તો સૌપ્રથમ અહીંયા જેમ આપેલું છે એ આપણે લખી નાખીએ. એક પ્લસ વાળું તો ડાયરેક્ટ અમે લખીશું કે l વર્ગ હોય તો પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પેલું બીજું પદ અને પ્લસ અંતિમ પદનો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પેલું બીજું એટલે 2 ગુણ્યા પેલું બીજું એટલે l m પ્લસ અંતિમ પદનો વર્ગ વર્ગ. ચાલો હવે આ માઈનસ m ચાલો હવે આને કાઉન્સમાં રાખું છું થોડી વાર l - m એટલે એમાં શું કરવાનું પહેલા પદનો વર્ગ માઈનસ 2 ગુણ્યા પેલું બીજું પદ પ્લસ અંતિમ પદનો વર્ગ એમ જ કરવાનું છે. એને જેમ પ્લસ શું ફેર પડશે એક નિશાનીમાં ફેર પડશે જે બીજા પદ એટલે કે મધ્યમ પદનું 2lm પ્લસ m ની 2 ઘાત. ચાલો હવે જો આ પેલું પદ એમ નામ લખી નાખું છું l વર્ગ પ્લસ 2lm પ્લસ m ની 2 ઘાત. ચાલો હવે જો આ માઈનસ નિશાની છે એટલે આ માઈનસ છે એટલે હવે આ કાઉન્સમાં માઈનસ નિશાની આપી દઈશું તો બધા પદની નિશાની બદલી જશે હા તો લખી નાખીએ જો -l વર્ગ આ માઈનસ માઈનસ કેવી થઈ જશે હવે પ્લસ એટલે પ્લસ 2lm આ પ્લસ છે તો કેવી થઈ જશે માઈનસ એટલે m ની 2 ઘાત. હવે જો અહીંયા પ્લસ આ પ્લસ અને આ માઈનસ ઉડી જશે એ જ રીતના આ પ્લસ અને આ માઈનસ ઉડી જશે શું વધશે લખી નાખીએ 2lm ગુણ્યા સોરી પ્લસ આપેલા છે પ્લસ 2lm એટલે 2lm પ્લસ 2lm કેટલા થઈ જશે 4lm થઈ જશે 4lm આપણો જવાબ. ચાલો દાખલા નંબર 6 જોઈએ કે 9x વર્ગ y વર્ગ - 16 આપેલા છે તો સૌપ્રથમ 9 નું વર્ગમૂળ શું થશે 3 અથવા કોનો વર્ગ છે એ ડાયરેક્ટ ખબર હોય તો એ ચાલે એટલે 3. હવે x ની 2 ઘાત y ની 2 ઘાત છે તો એને વર્ગ થઈ જશે xy ની 2 ઘાત માઈનસ 16 આપેલા છે તો કોનો વર્ગ થશે 4. ચાલો હવે એનો વર્ગ માઈનસ b નો વર્ગ તો એકવાર પ્લસ એકવાર માઈનસ એટલે એકવાર 3xy + 4 એ જ રીતના 3xy - 4. ચાલો દાખલા નંબર 7 જોઈએ x વર્ગ - 2xy + y વર્ગ - z વર્ગ આપેલા છે. જો અહીં આખું પદ આપેલું છે શું આપેલું છે પદ એ જ રીતના દાખલા નંબર 8 પણ એ જ રીતનો છે. સૌપ્રથમ જો અહીંયા પદ આપેલું છે x વર્ગ - 2xy + y વર્ગ - z તો આ જો એક નિત્ય સંબંધ છે માઈનસ વાળો શું છે x વર્ગ જો આ આપણે એમાં જોયું તો અહીંયા x માં આપેલું છે x - a - b
અહીંયા ડાયરેક્ટ લખીએ કે a વર્ગ માઈનસ 2ab પ્લસ b વર્ગ. ચાલો એ રીતનું છે. પ્લસ શું ખાલી ફેર છે તો અહીંયા હવે ડાયરેક્ટ આની જગ્યાએ શું લખી નાખવાનું x વર્ગ માઈનસ 2xy પ્લસ y વર્ગ માઈનસ z વર્ગ. ચાલો હવે આની જગ્યાએ શું લખી નાખીએ x માઈનસ y વર્ગ આ માઈનસ z વર્ગ આટલું લખી નાખવાનું. પ્લસ હવે જો આ a થઈ ગયું આ b થઈ ગયું. અહીંયા બે પદ છે પણ ભલે અહીંયા a વર્ગ માઈનસ b વર્ગ થઈ ગયું કારણ કે આ એક પદ આ થઈ ગયું એક પદ આ. તો શું લખી નાખવાનું આની જગ્યાએ હવે a વર્ગ અહીંયા ખાલી આપણે સમજીએ કે a ની જગ્યાએ x માઈનસ y છે. ચાલો a ની જગ્યાએ x માઈનસ y છે અને b ની જગ્યાએ શું છે z. એટલે એકવાર પ્લસ થશે એટલે x માઈનસ y પ્લસ z થશે અને બીજી વાર શું થશે x માઈનસ y માઈનસ z આ રીતનું થશે. ચાલો લખીએ. ચાલો તો એકવાર પ્લસ થશે તો x માઈનસ y એકવાર પ્લસ એટલે z પ્લસ અને બીજી વાર x માઈનસ y માઈનસ z. ચાલો આ નિશાની તો માઈનસ આની છે જ પ્લસ ફેરફાર શેમાં કરવાનો છે બીજા પદમાં એટલે z માં. એકવાર z ની પ્લસ નિશાની રાખવાની છે ને એકવાર માઈનસ. ચાલો દાખલા નંબર 8 જોઈએ કે 25a ની 2 ઘાત માઈનસ 4b ની 2 ઘાત પ્લસ 28bc માઈનસ 49c. ચાલો અહીંયા તો આગલા દાખલામાં તો તમને ત્રણ પદ કૌંસમાં આપી દીધા હતા પણ અહીંયા આપ્યા નથી તો આપણે મેળવવાના છે. સૌપ્રથમ જો 25a ની 1 ઘાત a ની 2 ઘાત માઈનસ 4b ની 2 ઘાત પ્લસ 28bc આ ત્રણ પદ તમે લેશો તો જો પહેલા પદમાં c છે નથી બીજા પદમાં b છે એટલે તમારે કયા પદ લેવા પડશે કે b અને c આવે એવા ત્રણ પદ લઈ લેવા. એટલે કયા પદ લેવા પડશે આ પદ લેવું પડશે ને એક બીજું આ પદ એટલે આ ત્રણ પદ લેવા પડશે. તો ચાલો 25a ની સાઈડમાં રાખીએ બહાર 25a ની 2 ઘાત માઈનસ હવે શું કરીએ આને કૌંસમાં લખી નાખો. કૌંસમાં લખશું એટલે માઈનસ નિશાની બહાર રાખશું તો શું કરવું પડશે બધા પદની નિશાની બદલી જશે. હા તો અહીંયા જે માઈનસ છે એ કેવી થઈ જશે પ્લસ એટલે 4b ની 2 ઘાત હવે આ પ્લસ છે તો કેવી થઈ જશે માઈનસ 28bc હવે આ માઈનસ છે તો કેવી થઈ જશે પ્લસ 49c ની 2 ઘાત. ચાલો હવે સાદું રૂપ આપી દઈએ અહીંયા 25a ની 2 ઘાત એમને માઈનસ હવે શું કરીએ આ 4b 4 કોનો વર્ગ છે 2 નો તો અહીંયા લખીએ 2b ની 2 ઘાત માઈનસ હવે 28 એને ડાયરેક્ટ લખવું હોય તો પણ ચાલે. અહીંયા જો અહીંયા પ્લસ 49c છે તો કોનો વર્ગ છે 49 7 નો એટલે 7c લખી શકીએ 7c નો વર્ગ. ચાલો હવે અહીંયા લખવું હોય તો લખી શકીએ કે 2 ગુણ્યા પેલું પદ કયું છે 2b બીજું પદ 7c એટલે c નું પદ એમ 7c અથવા ન લખીએ તો ડાયરેક્ટ લખીને કે 2b ની 2 ઘાત માઈનસ 7c ની 2 ઘાત તોય ચાલે. ચાલો એટલે 25a ની 2 ઘાત માઈનસ હવે શું લખીએ 2b ની 2 ઘાત માઈનસ 7c ની 2 ઘાત આ રીતના લખી શકીએ. ચાલો હવે શું કરવાનું છે આપણે હવે આ a લઈ લેવાનો આ b એ જ રીતના આમાં જેમ કર્યું એમ. તો અહીંયા શું લખશું આ પહેલા પદનો વર્ગ એટલે અહીંયા ડાયરેક્ટ આનું શું કરી નાખવાનું અહીંયા વર્ગ કરી નાખવાનો. ચાલો હવે અહીંયા 5a ની 2 ઘાત થશે કારણ કે 25 કોનો વર્ગ છે 5 નો તો 25a ની 2 ઘાત માઈનસ અહીંયા 2b ની 2 ઘાત માઈનસ 7c ની 2 ઘાત. ચાલો આ રીતના થઈ જશે. ચાલો સોરી અહીંયા 2 નહીં આવે અહીંયા 2 નહીં આવે 7c આખા કૌંસની 2 ઘાત. ચાલો હવે શું કરી નાખવાનું એકવાર પ્લસ લઈ લેવાનું એકવાર માઈનસ એટલે એ આ પદ પ્લસ ને આ માઈનસ. ચાલો 5a માઈનસ હવે જો આ રીતના આવો 2b માઈનસ 7c આ એકવાર માઈનસ થઈ ગયું. હવે બીજી વાર લખવું હોય તો અને આ બીજી રીતના એકવાર પ્લસ ને બીજી વાર માઈનસ એટલે આ કૌંસમાં એ જ રીતના બીજા કૌંસમાં 5a હવે કેવું પ્લસ 2b માઈનસ 7c. ચાલો આ રીતના લખી શકીએ. હવે જો આ કૌંસની નિશાની આપણે બદલાવશું તો કેવી થઈ જશે જે છે એની વિરુદ્ધ થઈ જશે. એટલે અહીંયા જો 5a માઈનસ 2b પ્લસ એટલે કેવી થઈ માઈનસ હવે આ માઈનસ છે તો પ્લસ 7c. ચાલો એ જ રીતના આમાં કઈ ફેરફાર થશે નહીં એટલે 5a પ્લસ 2b માઈનસ 7c
ચાલો દાખલા નંબર 3 જોઈએ કે પદાવલીના અવયવ મેળવો. તો સૌપ્રથમ શું કરવાનું છે, આપણે પદાવલી આપેલી છે એમાંથી આપણે અવયવ મેળવવાના છે. જો પદ આપેલા હોય એમાંથી સામાન્ય કાઢી આપણે અવયવ મેળવીશું. એમાં પહેલો પદ છે ax ની 2 ઘાત પ્લસ bx. તો સૌપ્રથમ અહીંયા જો સરખું શું આપેલું છે, અહીંયા x આપેલો છે, અહીંયા x આપેલો છે, બીજું સરખું આપેલું નથી. તો ચાલો આ x સામાન્ય કાઢ્યા, વધ્યું શું અહીંયા a, હવે x ની 2 ઘાત છે અને અહીંયા x સામાન્ય કાઢ્યા, તો હજી એક x વધશે પ્લસ અહીંયા શું x સામાન્ય નીકળી ગયા અને b. ચાલો આવી આ આપણો જવાબ. ચાલો દાખલા નંબર 2 જોઈએ. 7p ની 2 ઘાત પ્લસ 21q ની 2 ઘાત આપેલી છે. ચાલો અહીંયા શું સામાન્ય નીકળે છે, અહીંયા 7 અહીંયા 21 એટલે 7 તેરી 21 થશે. ચાલો આ રીતના થશે 3 ગુણ્યા 7. તો શું નીકળશે, 7 સામાન્ય વધશે અને 3q ની 2 ઘાત કૌંસમાં વધશે એટલે 7 સામાન્ય નીકળે. અહીંયા શું વધશે, હવે 7 નીકળી ગયા એટલે p ની 2 ઘાત, અહીંયા p ની 2 ઘાત પ્લસ 3q ની 2 ઘાત આ રીતનું વધશે કારણ કે અહીંયા શું 7 નીકળી ગયા, વધ્યા કેટલા 3. ચાલો હવે દાખલા નંબર 3 જોઈએ. અહીંયા જો 2x અહીંયા 2 અહીંયા 2 અહીંયા જો x ની 3 ઘાત x અને x, અહીંયા y છે નહીં, અહીંયા z નથી એટલે અહીંયા જો શું નીકળશે સામાન્ય 2 અને x સામાન્ય નીકળશે તો લખી નાખીએ કે 2x. ચાલો હવે શું કૌંસમાં વચ્ચે અહીંયા x, એકવાર x નીકળી જશે, x ની કેટલી ઘાત છે 3 ઘાત, તો 3 ઘાત હોય એટલે 3 વાર લખાય, તો એકવાર નીકળી ગયા તો 2 વાર લખાશે, તો x ને x ગુણ્યા x 2 વાર લખી શકાય, તો એને x ગુણ્યા x એટલે શું લખી શકાય, x ની 2 ઘાત. ચાલો તો x ની 2 ઘાત પ્લસ હવે જો અહીંયા 2x નીકળી ગયા તો શું વધશે, y ની 2 ઘાત. ચાલો એ જ રીતના અહીંયા 2x નીકળી ગયા તો શું વધશે, z ની 2 ઘાત. ચાલો હવે દાખલા નંબર 4 જોઈએ. am ની 2 ઘાત પ્લસ bm ની 2 ઘાત અને પ્લસ bn ની 2 ઘાત પ્લસ an ની 2 ઘાત. ચાલો હવે જો અહીંયા સામાન્ય કાઢશું તો સૌપ્રથમ જો અહીંયા m ની 2 ઘાત સામાન્ય છે તો m ની 2 ઘાત સામાન્ય નીકળી જશે. ચાલો તો અહીંયા લખો તો અહીંયા જો અહીંયા શું થશે, b ની n ઘાત પ્લસ an ની 2 ઘાત છે, તો અહીંયા જે પદ મળશે શું મળશે, b પ્લસ a મળશે અને અહીંયા જે પદ મળશે શું મળશે, a પ્લસ b. તો સૌપ્રથમ શું કરવું પડશે, પદને ઉલટાવવા પડશે. તો અહીંયા લખી નાખીએ a ની m ઘાત પ્લસ b ની m ઘાત પ્લસ a n ની 2 ઘાત પ્લસ b n ની 2 ઘાત. ચાલો હવે સામાન્ય કાઢશું તો અહીંયા m ની 2 ઘાત અહીંયા m ની 2 ઘાત તો સરખું નીકળી જશે, તો m ની 2 ઘાત સામાન્ય પ્લસ અહીંયા શું વધશે a, અહીંયા પ્લસ નિશાની m અને પ્લસ b. ચાલો એ જ રીતના અહીંયા n ની 2 ઘાત અહીંયા n ની 2 ઘાત, તો n ની 2 ઘાત સરખી મળી ગઈ તો a પ્લસ b. ચાલો હવે આ બે સમાન મળી ગયા તો આખા મોટા કૌંસમાંથી આમ બંનેમાંથી સામાન્ય લઈ લેવાનું, તો સામાન્ય લઈશું તો શું મળશે, a પ્લસ b અહીંયાથી નીકળી ગયા a પ્લસ b, અહીંયાથી a પ્લસ b નીકળી ગયા, વધ્યા શું m ની 2 ઘાત પ્લસ n ની 2 ઘાત પ્લસ n ની 2 ઘાત આ રીતના મળશે. ચાલો આપણો જવાબ. દાખલા નંબર 5 જોઈએ. l પ્લસ m પ્લસ l lm પ્લસ l પ્લસ m પ્લસ 1 આપેલા છે. તો સૌપ્રથમ જો અહીંયા સામાન્ય કઈ નીકળે છે, હા l નીકળે છે, તો જે સામાન્ય નીકળતું હોય એ આપણે કાઢી લઈએ. સૌપ્રથમ l સામાન્ય કાઢશું તો વધશે શું, અહીંયા m પ્લસ અહીંયા જો પ્લસ અહીંયા l ની જગ્યાએ શું મૂકશો, l તો સામાન્ય નીકળી જાય તો હવે ના શું વધશે a. હવે આ બે પદમાંથી સામાન્ય કાઢીએ શું નીકળશે, કાઈ નહીં નીકળે, તો કાઈ ન નીકળતું હોય તો શું લેવાનું, a એટલે પ્લસ 1 સામાન્ય કાઢી લેવાનું. ચાલો હવે જે વધ્યું એ લખીને m પ્લસ 1. ચાલો હવે અહીંયા જો અહીંયા આ સામાન્ય નીકળશે, અહીંયા આ સામાન્ય નીકળશે, તો અહીંયા લખવાનું m પ્લસ 1 બરાબર. હવે શું વધ્યું એ લખી નાખો, વધ્યું શું l, અહીંયા l વધ્યું, આ સામાન્ય નીકળ્યું, અહીંયા પ્લસ l. ચાલો દાખલા નંબર 6 કે y પ્લસ z પ્લસ 9 અને y પ્લસ z. જો અહીંયા તો y પ્લસ z આપી દીધેલા છે, તો સૌપ્રથમ અહીંયા સામાન્ય કાઢવો હોય તો શું કાઢીશ કે y પ્લસ z સામાન્ય કાઢશું તો અહીંયા આ પદ નીકળી ગયું, અહીંયા આ પદ નીકળી ગયું. હવે શું વધ્યું એ લખી નાખીએ કે y અહીંયા શું વધ્યું, y અહીંયા પ્લસ 9 તો આપણો જવાબ. ચાલો દાખલા નંબર 7 જોઈએ કે 5y ની 2 ઘાત માઈનસ 20y માઈનસ 8z પ્લસ 2yz આપેલા છે. તો સૌપ્રથમ અહીંયા સામાન્ય કાઢીએ તો અહીંયા જો સામાન્ય કાઢવો હોય તો શું નીકળશે, 5y નીકળશે, 5 ચોક 20 થશે. અહીંયા આપણે આગલા દાખલામાં આ રીતના શીખી ગયા છે. ચાલો એટલે ડાયરેક્ટ અહીંયા કરી નાખીશું કે 5y
તો હવે શું વધશે અહીંયા y અહીંયા કેટલા વધશે 4 જો કારણ કે આ 5 ગુણ્યા 4 કરશું તો કેટલા થશે 20 એટલે y 5 નીકળી ગયા સામાન્ય અને ગુણ્યા y સામાન્ય નીકળી ગયા હવે શું વધશે નિશાની એમને એટલે -4 ચાલો એ જ રીતે હવે જો ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા આ પદ કઈ રીતના ઉલટાવો કારણ કે જો હવે તમને આ પદ મળે નહીં તો શું કરવું પડે તમારે પદ ઉલટાવવું પડે તો હવે જો અહીંયા પદ ઉલટાવશો તો અહીંયા નિશાની અહીંયા સામાન્ય કાઢશું અહીંયા કેટલા વધશે જો અહીંયા બાજુમાં ગણતરી કરું જેથી કરી તમારે ભૂલ પડે નહીં એટલે -8z + 2yz ચાલો આ રીતના કરી નાખ્યા હવે શું કરવાનું અહીંયા આ માઈનસ અહીંયા આને કઈ રીતના 4 * 8 થશે તો બે સામાન્ય કાઢશો 2z તો અહીંયા કેટલા વધશે 4 અહીંયા નિશાની માઈનસ એટલે વચ્ચે શું અહીંયા 2 નીકળી ગયા z નીકળી તો y મળશે અહીંયા ઉલટું પદ મળશે તો શું કરવાનું આ પદને ઉલટાઈ નાખવાનું શું કરવાનું આ પદને ઉલટાઈ નાખવાનું એટલે શું લખવાનું 2yz - 8z લખવાનું છે ચાલો હવે આપણે એ પદ ઉલટાઈ નાખીએ ચાલો શું કરશું સૌપ્રથમ 5y ની 2 ઘાત - 20y + 2yz - 8z ચાલો હવે આ પદ તો આપણે મળી ગયું હતું 5y એટલે 5y અહીંયા y એમને માઈનસ કેટલા વધ્યા હતા 4 હવે પ્લસ હવે અહીંયા શું સામાન્ય નીકળશે 2 અને z 2z અહીંયા નીકળશે તો 2z અહીંયા શું વધશે y માઈનસ અહીંયા કેટલા વધ્યા અને તેનો ભાગ પાડશું તો કેટલા થાય 4 * 8 તો 2 તો સામાન્ય નીકળી ગયા વધ્યા કેટલા 4 આ 4 હવે આખા કૌંસમાંથી સામાન્ય કાઢવું હોય તો શું નીકળશે y - 4 y - 4 તો અહીંયા નીકળી જશે y - 4 હવે વધ્યું લખી નાખીએ 5y + 2z વધ્યું છે 5y + 2z ચાલો હવે દાખલા નંબર 8 જોઈએ કે 10ab + 4a + 5b + 2 આપેલા છે તો સૌપ્રથમ શું કરવાનું આ બંનેમાંથી સામાન્ય પછી આમાંથી તો 10a + 4a + 5b તો સૌપ્રથમ શું કરશું અહીંયા 10ab માંથી સામાન્ય કાઢશું તો લખીએ કે 10ab માંથી સામાન્ય કાઢવો તો અહીંયા ભાગ પાડવા તો કઈ રીતના પડશે ચાલો 2 * 2 પડશે અહીંયા એ જ રીતના 5 * 2 પડશે એટલે 5 * 10 2 સામાન્ય નીકળશે બીજું શું નીકળશે a બીજું શું નીકળશે a એટલે અહીંયા લખવાનું બરાબર કે 2 બીજું શું આ જે બાર લખીએ કે 2a હવે જે કૌંસમાં વધ્યું એ લખીને કે શું કૌંસમાં વધશે 5 વધશે અને બીજું b તો 5b પ્લસ હવે અહીંયા કેટલા નીકળી ગયા બે સામાન્ય નીકળી તો હવે કેટલા વધે 2 તો અહીંયા 2 લખીને ચાલો પ્લસ હવે આ બે પદમાંથી તમને શું સામાન્ય દેખાય છે કાઈ નીકળશે સામાન્ય કાઈ ન નીકળતું હોય તો એક સામાન્ય કાઢી લેવાનું હવે જે વધ્યું લખી નાખીએ કે 5b + 2 ચાલો હવે આ આખા કૌંસમાંથી સામાન્ય કાઢશું તો શું મળશે 5b + 5b મળી જશે સામાન્ય ચાલો લખીએ કે 5b + 2 એ જ રીતે હવે વધ્યું લખી નાખીએ શું વધ્યું 2a + 1 તો લખી નાખવાનું 2a + 1 ચાલો દાખલા નંબર 9 જોઈએ અહીંયા પણ એ જ રીતનું થશે જેમ આગલા દાખલામાં જે નિશાનીમાં ફેર થયો હતો ચાલો પહેલા સૌપ્રથમ ગણતા જઈએ પછી આપણે પદ ઉલટાવીએ જેથી કરીને તમને ખબર પડે ચાલો અહીંયા કેટલા છે 6xy - 4y છે તો સામાન્ય કાઢવો હોય તો અહીંયા કેટલા થશે 3 * 6 થશે અહીંયા 2 * 2 એટલે 2y એ જ રીતના 2y સામાન્ય નીકળશે તો 2y શું વધશે અહીંયા 3x - 2 વધશે ચાલો હવે એ જ રીતના અહીંયા જો આ પદ +6 આપેલું છે અહીંયા 6 આપેલા છે -9x અહીંયા શું થશે 3 * 6 અહીંયા 3 * 9 ચાલો અહીંયા 3 સામાન્ય નીકળી જશે તો આ 3 સામાન્ય કાઢવું વધે શું અહીંયા 2 વધશે માઈનસ આ 3 અને ગુણ્યા x એટલે 3x થશે ચાલો હવે નિશાની -3x બે પદ સરખા મળશે નહીં તો શું કરવું પડશે આ -9x ને આગળ પદ લેવું પડશે ચાલો આગળ પદ લઈ લઈએ પછી દાખલો ગણીએ ચાલો 6xy - 4y - 9x + 6 ચાલો હવે આમાંથી સામાન્ય કાઢીએ હવે ડાયરેક્ટ લખી નાખીએ શું નીકળશે 2y કારણ કે 3 * 6 થાય એ જ રીતના વધે કેટલા 3 અને x માઈનસ અહીંયા કેટલા વધશે 2y નીકળી ગયા એટલે 2 એ જ રીતના અહીંયા નિશાની માઈનસ હવે 3 નીકળશે અહીંયા સામાન્ય 3 અહીંયા માઈનસ 3x મળશે ચાલો કારણ કે 3 * 3 એટલે 3 * 9 અને 3 એક સામાન્ય નીકળી ગયા એટલે 3x હવે જો અહીંયા પ્લસ છે અને નિશાની માઈનસ સામાન્ય કાઢી લીધી છે તો શું કરવાનું પ્લસ માઈનસ ચાલો કેટલા વધશે 2
ચાલો હવે આખા પદમાંથી સામાન્ય કાઢીએ ચાલો હવે આખા પદમાંથી સામાન્ય કાઢી શું નીકળશે 3x2 3x -2 ચાલો લખી નાખીએ 3x - 2 એ જ રીતના હવે જે વધ્યું એ લખી નાખીએ શું વધ્યું 2y - 3 તો 2y - 3 ચાલો દાખલા નંબર 4 જોઈએ કે એમાં પહેલો પ્રશ્ન છે કે અવયવ મેળવો એમાં પહેલો પ્રશ્ન છે a ની 4 ઘાત - b ની 4 તો સૌપ્રથમ શું કરવાનું છે આપણે આગળ દાખલામાં જોઈએ એમ કે a ની 4 ઘાત છે - b ની 4 ઘાત તો a ની 2 ઘાત લખી નાખવાની એની પણ 2 ઘાત માઈનસ b ની 2 ઘાત આખા કૌંસની 2 ઘાત ચાલો થઈ ગયું હવે શું થઈ ગયા એક પ્રકારના બે પદ થઈ ગયા એક પ્રકારના બે પદ થઈ ગયા તો a નો વર્ગ - b નો વર્ગ આ રીતનો લખી શકાય a નો વર્ગ - b નો વર્ગ આ હોય તો કઈ રીતના લખી શકીએ a b એકવાર ને એકવાર a - b ચાલો આ રીતના લખી શકાય પરંતુ શું અહીંયા જો ખાલી ઘાત છે એટલે તમને થોડુંક અઘરું લાગશે પણ આ a વર્ગ લો એને ખાલી a માનો તો શું થશે a ની વર્ગ 2 ઘાત તો ચાલો લખીએ કે a નો વર્ગ એકવાર પ્લસ એકવાર માઈનસ a વર્ગ - b વર્ગ ચાલો એ જ રીતના એકવાર પ્લસ a વર્ગ પ્લસ b વર્ગ ચાલો હવે જો અહીંયા a વર્ગ - b વર્ગ એને આ રીતના લખી શકો કે a ની 2 ઘાત માઈનસ b ની 2 ઘાત ચાલો આ ફરીવાર આનું નિર્દેશન આમાંનો ઉપયોગ થશે ચાલો a ની 2 ઘાત આ પ્લસ વાળું છે એટલે કાઈ ફેરફાર થશે નહીં જો અહીંયા માઈનસ છે એટલે હજી a વર્ગ - b વર્ગ એ જ રીતે અહીંયા 4 ઘાત હતી એમાંથી 2 ઘાત હવે બે માંથી એક એક થશે તો એકવાર પ્લસ થશે એકવાર માઈનસ આમાં કાઈ ફેરફાર થશે ચાલો a માઈનસ b એ જ રીતના એકવાર પ્લસ a પ્લસ b ના પદ a વર્ગ પ્લસ b વર્ગ ચાલો લખીને આપણે પછી દાખલા નંબર 2 જોઈએ ચાલો દાખલા નંબર 2 જોઈએ કે p ની 4 ઘાત - 81 છે તો અહીંયા શું કરવાનું છે સૌપ્રથમ આપણે p ની 4 ઘાત આપેલી છે તો p ની 2 ઘાત આખા કૌંસની 2 ઘાત ચાલો અહીંયા લખીએ p ની 2 ઘાત આખા કૌંસની 2 ઘાત માઈનસ 81 છે તો કોનો વર્ગ થશે 9 નો વર્ગ તો અહીંયા 9 ની 2 ઘાત ચાલો હવે શું કરશું અહીંયા p ની 2 ઘાત તો આ શું મળી ગયું a વર્ગ - b વર્ગ મળી ગયું તો એકવાર પ્લસ લઈ લેવાનું એકવાર માઈનસ તો અહીંયા p ની 2 ઘાત -9 એકવાર પ્લસ અને બીજી વાર શું લઈશું માઈનસ એટલે a વર્ગ p વર્ગ - પ્લસ 9 ચાલો હવે જો અહીંયા p વર્ગ - 9 છે તો 9 હજી 3 નો વર્ગ થશે આવી જ રીતના p વર્ગનું વર્ગમૂળ શું થશે p તો આને હજી એકવાર લખી શકીશું ચાલો તો p ની 2 ઘાત માઈનસ 3 ની 2 ઘાત આ રીતના લખી શકીએ ચાલો p વર્ગ પ્લસ 9m ચાલો એકવાર p પ્લસ 3 એકવાર p માઈનસ 3 ચાલો લખી નાખીએ તો p પ્લસ 3 બીજું p માઈનસ 3 આ પદ એમ p ની 9 ઘાત p વર્ગ p ની 2 ઘાત પ્લસ 9 ચાલો લખી નાખો ચાલો દાખલા નંબર 3 જોઈએ કે x ની 4 ઘાત માઈનસ y પ્લસ z ની 4 ઘાત છે તો સૌપ્રથમ જો અહીં y પ્લસ z ની 4 ઘાત કરશી તો તમે શું કરશો y પ્લસ z ની 2 ઘાત પછી આખા કૌંસની 2 ઘાત કરશો તો એ તમને અઘરું પડી જશે તો સૌપ્રથમ શું કરવાનું y પ્લસ z ની જગ્યાએ શું લઈ લેવાનું a લઈ લેવાનું તો અહીંયા લખી નાખવાનું કે y પ્લસ z બરાબર a એટલે હવે જેમ કે જ્યાં y પ્લસ z દેખાય છે ત્યાં શું મૂકી દેવાનું a તો આપણી રકમ આ પ્રમાણે કઈ પડી જશે કે x ની 4 ઘાત માઈનસ a ની 4 ઘાત હવે જેમ આગળ દાખલામાં કર્યું કે x ની 2 ઘાત આખા કૌંસની 2 ઘાત માઈનસ a ની 2 ઘાત આખા કૌંસની 2 ઘાત ચાલો તો લખીએ કે x ની 2 ઘાત આખા કૌંસની 2 ઘાત માઈનસ a ની 2 ઘાત આખા કૌંસની 2 ઘાત ચાલો આ શું મળી ગયું x વર્ગ માઈનસ a વર્ગ મળી ગયું તો લખી નાખીએ કે x વર્ગ માઈનસ a વર્ગ એકવાર પ્લસ એકવાર માઈનસ x વર્ગ પ્લસ a વર્ગ ચાલો હવે જો અહીંયા જો માઈનસ છે એટલે એકવાર હજી લખી શકાશે ચાલો લખીએ કે શું થશે x પ્લસ a એ જ રીતના x માઈનસ a આ પદ એમ x વર્ગ પ્લસ a વર્ગ ચાલો હવે જો હવે આપણું સાદુરૂપ પૂરું થઈ ગયું હવે શું કરીશું આપણે આની જગ્યાએ કિંમત મૂકી દઈશું a ની શું કિંમત હતી y પ્લસ z તો અહીંયા જો x ની જગ્યાએ મારે કિંમત મૂકવી તો શું થશે x ની જગ્યાએ x એમ હવે a ની જગ્યાએ શું મૂકવાનું y પ્લસ z એટલે પ્લસ y પ્લસ z એમ ચાલો એ જ રીતના x એમ હવે માઈનસ છે જો માઈનસ a છે તો માઈનસ a નો કૌંસમાં લખું તો માઈનસ y પ્લસ z થશે તો શું થશે બંને નિશાની માઈનસ થશે તો અહીંયા લખવાનું માઈનસ y માઈનસ z ચાલો હવે આ પદ એમ
શું કરીશું અહીંયા x ની a ઘાત પ્લસ a ની a ઘાત આપેલી છે તો આ પદ હું અહીંયા લખું છું ડાયરેક્ટ સાદુરૂપ આપી પેલા સાદુરૂપ અહીંયા આપી દઈએ બાજુમાં કે x ની 2 ઘાત એમ ના હવે a ની 2 ઘાત એટલે y plus z ની 2 ઘાત થશે તો 2 ઘાત હોય તો આને કઈ રીતના લખી શકાય પેલા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પેલું બીજું પદ પ્લસ z ની 2 ઘાત એટલે y વર્ગ પ્લસ 2yz પ્લસ z વર્ગ આ રીતના લખી શકાય છે અને પ્લસ x વર્ગ એમ ને ચાલો તો હવે x વર્ગની જગ્યાએ હું લખું કે x વર્ગ પ્લસ હવે a વર્ગની જગ્યાએ શું લખી શકાય છે y વર્ગ પ્લસ 2yz પ્લસ z ની 2 ઘાત ચાલો આ દાખલો આપણો પૂરો થયો પણ હજી તમારે આમાં ફેરફાર કરવો હોય તો અહીંયા કરી શકો છો કે અહીંયા x વર્ગ પ્લસ y વર્ગ પ્લસ 2yz પ્લસ z વર્ગ છે તો અહીંયા જો આ રીતનું પદ છે તો શું કઈ રીતના લખી શકો y પ્લસ z નો વર્ગ એટલે આ રીતના તમારે લખવું હોય તો આ રીતના પણ તમે લખી શકો કે x પ્લસ y પ્લસ z x minus y minus z એ જ રીતના શું કરવાનું અહીંયા લખું છું x ની 2 ઘાત પ્લસ હવે અહીંયા શું લખવાનું x ની અહીંયા a વર્ગની જગ્યાએ જે ડાયરેક્ટ મૂકી દો તો પણ ચાલે કે y પ્લસ z નો વર્ગ ચાલો આ બંને તમે લખી શકો અહીંયા જવાબમાં તમારે કરવું હોય તો આ બંને તમે આ જવાબ અને આ જવાબ બંને તમારી રીત સાચી પડે પણ આ રીતના કરશો તો વધારે યોગ્ય છે આ તો માત્ર શું કર્યું સમજાવવા માટે કે આ રીતના એનું સાદુરૂપ આપી શકાય ચાલો લખી નાખો પછી દાખલા નંબર 4 જોઈએ હવે દાખલા નંબર 4 માં જો એ જ રીતના આપેલું છે કઈ શું આપેલું છે x ની 4 ઘાત માઈનસ x માઈનસ z ની 4 ઘાત આપેલી છે તો સૌપ્રથમ જો અહીંયા એ જ રીતના કરી નાખો શું કરશું x માઈનસ z ની 4 ઘાત હોય તો એના બરાબર શું લઈ લેવાનું x માઈનસ z બરાબર a લઈ લેવાનું ચાલો a લઈ લીધું અહીંયા કરી નાખીએ તો પદ શું બદલે છે x ની 4 ઘાત માઈનસ a ની 4 ઘાત ચાલો હવે સાદુરૂપ આપીએ તો x ની 2 ઘાત ની આખા કૌંસની 2 ઘાત માઈનસ a ની 2 ઘાત ચાલો એ જ રીતના x ની 2 ઘાત આખા કૌંસની 2 ઘાત માઈનસ a ની 2 ઘાત આખા કૌંસની 2 ઘાત ચાલો હવે a વર્ગ માઈનસ a વર્ગ થઈ ગયો આ શું થઈ ગયું a વર્ગ માઈનસ b વર્ગ ચાલો લખી નાખીએ કે એકવાર પ્લસ x ની 2 ઘાત માઈનસ a ની 2 ઘાત બીજું પ્લસ x ની 2 ઘાત પ્લસ a ની 2 ઘાત ચાલો હવે આ શું થઈ જશે એકવાર પ્લસ થઈ જશે એકવાર માઈનસ આ પદમાં કાંઈ ફેરફાર થશે નહીં ચાલો અહીંયા x માઈનસ a બીજું x પ્લસ a ચાલો આ પદ એમ x વર્ગ પ્લસ a વર્ગ ચાલો હવે શું કરી નાખશું a ની જગ્યાએ કિંમત મૂકી દઈશું a ની જગ્યાએ કિંમત મૂકશું તો x માઈનસ z ચાલો x માઈનસ માઈનસ a છે તો અહીંયા લખું છું માઈનસ a માઈનસ a હોય તો અહીંયા y માઈનસ z થાય આ માઈનસ નિશાની આ માઈનસ નિશાની હવે જો નિશાની ફેરવી તો આ માઈનસ થઈ જશે એટલે માઈનસ y માઈનસ માઈનસ પ્લસ એટલે z કેવો થઈ જશે પ્લસ એટલે માઈનસ y પ્લસ z ચાલો એ જ રીતના હવે પ્લસ a છે તો એમાં કાંઈ ફેરફાર થશે નહીં એટલે x પ્લસ અહીંયા x ની જગ્યાએ a ની જગ્યાએ શું મૂકવાનું x એટલે x સોરી અહીંયા a ની x માઈનસ z આપેલો છે શું આપેલું છે x માઈનસ z એટલે અહીંયા x આપેલો છે શું આપેલું છે x એટલે અહીંયા આપણે ફેરફાર કરવો પડશે ચાલો ફરીવાર લખી નાખીએ ચાલો શું આપ્યું છે એની જગ્યાએ x z તો એ જ રીતના આ માઈનસ x થશે એ જ રીતના z કેવો થશે પ્લસ તો અહીંયા લખીએ માઈનસ x પ્લસ z ચાલો એ જ રીતના હવે x અહીંયા x એમ ને પ્લસ x અને માઈનસ z એમ ને ચાલો હવે એ જ રીતના અહીંયા શું આપેલું છે x ની 2 ઘાત પ્લસ એની જગ્યાએ શું આપેલું છે x માઈનસ z ની 2 ઘાત ચાલો આ રીતના થઈ જાય ચાલો હજી સાદુરૂપ આપવું હોય તો શું થશે જે ટૂંકું અહીંયા x પ્લસ ને x માઈનસ એટલે 1 પ્લસ z વધશે અહીંયા 2x માઈનસ z એટલે અહીંયા આ રીતના પણ લખી શકીએ કે z કૌંસમાં 2x માઈનસ z બીજા કૌંસમાં આ x વર્ગ પ્લસ x માઈનસ z વર્ગ આ રીતના લખી શકાય આ રીતના લખી શકાય પછી હજી તમારે બીજી રીતે લખવું હોય તો પણ અહીંયા લખી શકો અહીંયા શું કરી દેવાનું સાદુરૂપ આપી દેવાનું એટલે અહીંયા શું થશે ચાલો આ પદનું એક સાદુરૂપ આપીએ કે x z નો વર્ગ
ચાલો અહીંયા લખી નાખીએ તો શું થશે x વર્ગ માઈનસ 2xz પ્લસ z વર્ગ થશે। ચાલો એ જ રીતના અહીંયા કેટલા આપેલા છે x, અહીંયા x આપેલા છે તો આ પ્લસ x ને આ પ્લસ x કેટલા થઈ જશે 2x વર્ગ થઈ જશે। તો ચાલો આ પદનું આપવું હોય તો અહીંયા હું લખું છું બાજુમાં કે z કૌંસમાં 2x z અહીંયા x વર્ગ, ચાલો આ x વર્ગ અહીંયા પ્લસ x વર્ગ આ રીતના થશે તો x વર્ગ અહીંયા ચાલો એક પદ ઉમેરી દઈએ કે x વર્ગ પ્લસ x વર્ગ માઈનસ 2xz પ્લસ z આ રીતના થશે। ચાલો તો આ z માઈનસ 2x માઈનસ z બીજી રીતે આ x વર્ગ પ્લસ x વર્ગ કેટલા થઈ જશે 2x વર્ગ માઈનસ 2xz પ્લસ z વર્ગ। ચાલો આ લખીએ। ચાલો દાખલા નંબર 5 જોઈએ કે a ની 4 ઘાત આપેલી છે કેટલા આપેલી છે a ની 4 ઘાત તો a ની 4 ઘાત હોય તો શું કરી નાખવાનું હવે આગલા દાખલામાં આપણે શીખી ગયા છે ફેર શું છે અહીંયા ખાલી 2 ઘાત વધની છે તો અહીંયા એ જ રીતે 2 ઘાત કરી નાખવાની। ચાલો કરી નાખીએ માઈનસ આ બે એમના હવે a ની 2 ઘાત કરી નાખવાની કારણ કે પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ આ રીતના થાય પ્લસ b ની 2 ઘાત આખાની 2 ઘાત। ચાલો હવે a ની 2 ઘાત તો આ રીતનું પદ મળે છે a વર્ગ માઈનસ b વર્ગ આખા કૌંસની 2 ઘાત। ચાલો 2 ઘાત હોય એટલે a વર્ગ માઈનસ b વર્ગ હોય તો એક વાર પ્લસ થશે ને એક વાર કેવું થશે માઈનસ। તો ચાલો આ રીતના લખી શકીએ કે a વર્ગ માઈનસ b વર્ગ એક વાર પ્લસ ને એક વાર માઈનસ a વર્ગ પ્લસ b વર્ગ। ચાલો હવે અહીંયા માઈનસ છે તો એમાં કેવા લખી શકાય છે પ્લસ અહીંયા લખી નાખવાનું a minus b a plus b આ પદ એમને પ્લસ વાળું છે એટલે a વર્ગ પ્લસ b વર્ગ। ચાલો દાખલા નંબર 5 જોઈએ કે નીચેની પદાવલીના અવયવ મેળવો। તો પહેલો પ્રશ્ન છે p ની 2 ઘાત પ્લસ 6p પ્લસ 8 આપેલા છે તો સૌપ્રથમ પહેલું પદ ને અંતિમ પદ કેવો હોવો જોઈએ પૂર્ણ વર્ગ હોવો જોઈએ। તો આપણે અહીંયા જો આ p વર્ગ પ્લસ 6p પ્લસ 8 આપેલા છે તો 8 ની જગ્યાએ આપણે એવું પદ મેળવવું જોઈએ કે શું થવું જોઈએ કે પૂર્ણ વર્ગ હોવું જોઈએ। તો બાજુનું પ્લસ વાળું એક જો બાજુનું પદ કયું છે એટલે યાદ આવે છે 8 ને 1 9 થાય તો 9 આપણે પદ મેળવવું હોય તો શું કરવું પડે 9 માંથી 1 બાદ કરીએ। ચાલો અહીંયા લખીએ તો સૌપ્રથમ અહીંયા લખો કે p વર્ગ પ્લસ 6p ને પૂર્ણ વર્ગ બનાવવા માટે શું કરવું પડે પૂર્ણ વર્ગ ત્રિપદી બનાવવા માટે પૂર્ણ વર્ગ અહીંયા લખી નાખવાનું પૂર્ણ વર્ગ ત્રિપદી બનાવવા માટે શું જરૂરી થશે જો 8 આપેલા છે તો શું કરવું પડશે 9 નું પૂર્ણ વર્ગ પદ કહેવાય તો અહીંયા લેવાનું 9 માઈનસ 1 આ મોટો પદ કેવું થશે 9 કારણ કે પ્લસ આપેલું છે। ચાલો હવે લખીએ તો સૌપ્રથમ શું લખવાનું p ની 2 ઘાત પ્લસ 6p પ્લસ કેટલા લેવાના હવે 9 માઈનસ 1। ચાલો હવે જો આ પૂર્ણ વર્ગ પદ થઈ ગયું અને આ એક પણ કહેવાય હા। ચાલો હવે પૂર્ણ વર્ગ લેવું હોય તો અહીંયા જો આ p ની 2 ઘાત પ્લસ હવે 6 છે તો અહીંયા આ પેલું આ છેલ્લું પદ 3 આ 9 કોનો વર્ગ થશે 3 નો વર્ગ થશે તો લખી નાખીએ। ચાલો હવે 2 ગુણ્યા પેલું બીજું પદ 2 ગુણ્યા p અહીંયા p ની પેલું પદ p અને બીજું પદ કયું છે 3 એટલે b। ચાલો 2 તેરે 6p પ્લસ 9 આ માઈનસ 1 આ 1 નો વર્ગ કેટલો થશે 1 અથવા 1 નો વર્ગમૂળ 1 જ થશે। ચાલો તો અહીંયા પેલું પદ કેવું બનશે p પ્લસ 3 નો વર્ગ માઈનસ 1 નો વર્ગ। ચાલો a વર્ગ માઈનસ b વર્ગ થઈ ગયું આગલા દાખલાની જેમ તો એક વાર પ્લસ થઈ ગયું એક વાર માઈનસ તો અહીંયા લખી નાખીએ કે p પ્લસ 3 માઈનસ 1 એ જ રીતના p પ્લસ 3 પ્લસ 1। ચાલો p પ્લસ 3 એટલે 3 માંથી 1 જશે તો કેટલા વધશે 2 એટલે p પ્લસ 2 એ જ રીતના p પ્લસ કેટલા થશે 3 ને 1 4 p પ્લસ 4। ચાલો દાખલા નંબર 2 જોઈએ q વર્ગ માઈનસ 10q પ્લસ 21 આપેલા છે તો અહીંયા પણ આપણે પૂર્ણ વર્ગ ત્રીજું પદ બનાવ્યું હોય તો શું કરવું પડે અહીંયા 25 લેવા પડશે 21 ની બાજુમાં કેટલા છે 25
તો સૌપ્રથમ અહીંયા લખીએ કે q વર્ગ માઈનસ 10q ને પૂર્ણ વર્ગ ત્રિપદી બનાવવા માટે શું કરવું પડશે? આ 21 છે તો 25 માંથી કેટલા બાદ કરવા પડશે? 4 એટલે બંને પદ આપણે કેવા મળે? પૂર્ણ વર્ગ એટલે 25 - 4 એટલે હવે અહીંયા લખી નાખીએ એ જ રીતે કે q વર્ગ માઈનસ 10q પ્લસ કેટલા મૂકવા પડશે હવે? 25 - 4 રેડી? ચાલો -4 તમે આગળ લખી શકશો નહીં તો પાછો નિયમ બનશે નહીં એટલે નિત્યસમનો તમે અહીંયા ઉપયોગ કરી શકશો નહીં એટલે +25 મૂકવા પડે કારણ કે અંતિમ પદ કેવું જોઈએ? પ્લસ અથવા અંતિમ પદ તમે નિત્યસમ લેશો એમાં પ્લસ હોવું જોઈએ. ચાલો હવે અહીંયા q વર્ગ માઈનસ હવે અહીંયા પ્લસ 5 નો વર્ગ થઈ જશે આ માઈનસ આ એમ નહીં. ચાલો હવે અહીંયા શું થઈ જાય? પહેલું પદ 2 ગુણ્યા પહેલું પદ q આપેલું છે અને અંતિમ પદ શું આપેલું છે? 5. ચાલો બની ગયું. હવે એ જ રીતે અહીંયા 4 કોનો વર્ગ છે? 2 નો તો 2 વર્ગ. ચાલો લખાઈ ગયું. ચાલો હવે શું કરી નાખવાનું? અહીંયા પહેલું પદ નિશાની મધ્યમપદી કઈ છે? માઈનસ અને 5 ની 2 ઘાત એટલે 5 ની 2 ઘાત લખાઈ ગઈ આખા કૌંસની 2 ઘાત માઈનસ આ 2 ની 2 ઘાત. એ જ રીતનો નિયમ બની ગયો a વર્ગ માઈનસ b વર્ગ. ચાલો લઈ લખી નાખીએ કે q માઈનસ 5 એકવાર પ્લસ લખીએ એકવાર માઈનસ એકવાર પ્લસ એકવાર માઈનસ એટલે q માઈનસ 5 માઈનસ 2. ચાલો હવે q 5 પ્લસ આ 5 માઈનસ છે અહીંયા પ્લસ 2 છે તો 3 વધશે પણ કેવા? માઈનસ કારણ કે મોટા પદની નિશાની. ચાલો એ જ રીતના q માઈનસ 5 ને માઈનસ 2 એટલે કેટલા થઈ જશે? -7. દાખલા નંબર 3 જોઈએ કે p ની 2 ઘાત પ્લસ 6p માઈનસ 16. તો હવે ખાસ યાદ રાખવાનું અહીંયા કે આપણે શું કરતા અત્યાર સુધી? પ્લસ રાખતા. અંતિમ પદ કેવું હતું? પ્લસ. તો અહીંયા હવે શું કરવાનું છે? 16 છે તો 16 હોય તો આપણે શું કરવાનું? એક પદ એવું બનાવવાનું કે નિશાની કેવી થઈ જાય? -16 એટલે 9 આપણે શું કરશું? 9 - 25 લેશું. શું લેશું? 9 - 25 એટલે 9 માંથી 25 હશે તો કેટલા વધશે? 16. કેવા? માઈનસ કારણ કે આપણે અંતિમ પદ કેવું લેવું છે? પ્લસ એટલે 9 - 16 લેવું પડશે. તો અહીંયા લખી નાખવાનું પાછું કે p + 6p નો અહીંયા લખી નાખીએ કે p + 6p ને પૂર્ણ વર્ગ ત્રિપદી બનાવવા માટે કેટલા આપેલા છે? -16 આપેલા છે તો શું કરવું પડશે? 9 - 25 કરવા પડશે. કેટલા કરવા પડશે? 9 - 25 તો -16 મળી જશે. ચાલો લખીએ તો તેથી p વર્ગ + 6p હવે શું કરશું? +9 - 25 ચાલો મળી જશે -16 અંતિમ પદ આપણને મળી ગયું. ચાલો હવે એ જ રીતના દાખલાની શરૂઆત તે p ની 2 ઘાત કરી નાખવાની પ્લસ 2 અને વર્ગમૂળ ડાયરેક્ટ લખી નાખીએ p અહીંયા 9 p નું વર્ગમૂળ કેટલું થશે? 3 એટલે અહીંયા અંતિમ પદ 3 પ્લસ 3 નો વર્ગ માઈનસ 25 છે તો કોનો વર્ગ થશે? 5 નો વર્ગ. ચાલો હવે આ તમારે એવું લાગે ભૂલ લાગે તો શું કરી નાખવાનું? આનું સાદુરૂપ આપી દેવાનું. આ પદ મળી જશે તો તમારું પદ સાચું. ચાલો હવે શું મળી જશે? આનું નિત્યસમ p વર્ગ પ્લસ 2p પ્લસ 3 પ્લસ 3 ની 2 ઘાત તો શું થઈ જશે? p પ્લસ 3 આખા કૌંસની 2 ઘાત માઈનસ 5 ની 2 ઘાત. ચાલો પાછો નિયમ મળ્યો a વર્ગ માઈનસ b વર્ગ તો શું થઈ જશે? a વર્ગ એટલે p પ્લસ 3 એકવાર પ્લસ લઈ લેવાનું એકવાર માઈનસ એટલે p પ્લસ 3 માઈનસ 5. ચાલો p 5 ને 3 કેટલા થઈ જશે? 8 એટલે p પ્લસ 8 થઈ જશે. એ જ રીતે 3 5 માંથી 3 જશે તો 2 પણ કેવા? મોટા પદની નિશાની એટલે માઈનસ એટલે p માઈનસ 2. ચાલો અહીંયા આપણું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો જેથી કરી આ વિડીયોનો લાભ એ પણ લઈ શકે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.